જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકનું હસનપુર ગામ, જ્યાં પાણી હોવા છતાં ખેડૂતો ખેતી કરી નથી શકતા। ખેતી માટે કૂવામાં પાણી છે, ખેતરો સુધી વીજ લાઇન હજુ પણ નથી પહોંચી। વીજ પુરવઠો ન હોવાથી ખેડૂતો પિયત નથી કરી શકતા। મૂળભૂત સુવિધાઓના અભાવે આશરે 1700ની વસ્તી ધરાવતું આ ગામ આજે પણ વિકાસથી વંચિત છે। ગ્રામ પંચાયત ન હોવાની પરિસ્થિતિ વચ્ચે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતો અને ગ્રામજનો હાલ સરકારની રેવન્યુ સહાયથી વંચિત રહે છે। ખેડૂતોને ડીઝલ પંપ અથવા તો સોલાર પર નિર્ભર રહેવું પડે છે, પણ ડીઝલના વધતા ભાવને કારણે ખેતી ખર્ચાળ બની ગઈ છે। માત્ર ખેતી જ પૂરતી સમસ્યા નથી, ખેતી પૂરતી આ સમસ્યા નથી, તૂટેલા રસ્તા અને એસટી બસ સેવાનો પણ અભાવ છે। અમે હસનાપુર ગામની અંદર રહીએ છીએ, પણ અમારા ગામની અંદર કોઈ પંચાયત કે એવી કાંઈ સુવિધા નથી। અમને કોઈ ઓનલાઈન થતી નથી, જમીન મારામાં નુકસાની। તે પછી આ જે કંઈ આગળ પૈસા મળે છે ખેડૂતને, એ પણ અમને કોઈ જાતની સહાય મળતી જ નથી। એ મળતી તો નથી, પણ અમારા ગામમાં પંચાયત નથી। વિદ્યાર્થીઓ માટે ભણવા જવું હોય, સરકાર એમ કે ભણો ભણો, પણ ભણે શું? બહાર જવું હોય તમારે અહીંથી હસનાપુર થી કાલાવડ ચાલીને જવું, કાલાવડ થી ને વિસાવદર કે કાલસારી ભણવા મોકલવા પડે। એસટી ની કોઈ સુવિધા નથી, એની નામે શૂન્ય છે। પછી બીજા નંબરમાં અમારે ડીઝલ એન્જિન જ હાંકવાના। અમારા મકાન પડી જાય, નળિયા ઉડી જાય, અમને આમ સહાય એમ કે તમને સહાય આપશું, પણ 1 રૂપિયાની સહાય અહીં પૂગતી નથી। છતાં અમે અમારું ગુજરાન હકાવીએ છીએ, પણ છતાં જો અમે પાકિસ્તાનમાં હોય એ રીતે અમે જીવીએ છીએ।